નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, તુલા રાશિવાળા ઓગસ્ટ 2026માં આ મહિને આખું ખાનદાન બદલાઈ જશે, કારણ કે 7 ભયાનક ઘટનાઓ આ મહિને તમારી સાથે ગમે તે ભોગે થઈને જ રહેશે. આ ઓગસ્ટ મહિનાને સાધારણ ન સમજતા, કારણ કે સાથીઓ 3 મોટા સપના તમારા પૂરા થવાના છે. ખુશીથી હવે તમે પાગલ થઈ જશો, કારણ કે તમારા જીવનમાં અશાંતિનો પડાવ ચાલી રહ્યો હતો. ક્યાંક તમે અટવાયેલા હતા, ફસાયેલા હતા. હવે તેનાથી તમને મુક્તિ મળવાની છે. તુલા રાશિ, ઓગસ્ટ મહિનાનો આ સમય તમારા જીવનની એક નવી શરૂઆત થઈ રહી છે. હવે રાજા બનવાનો સમય આવી ચૂક્યો છે. રાજા રાજ કરેગા એવો સમય આવવાનો છે. જેટલું રોવાનું હતું તમે રોઈ લીધું. હવે તમારા દુશ્મનો રોવાના છે. નક્કી લખીને લઈ લો, કારણ કે કોઈને દુઃખી કરીને કોઈ માણસ અત્યાર સુધી સુખી નથી થયો અને થશે પણ નહીં. ભગવાન દરેકનો હિસાબ રાખે છે. ભલે ગમે તેટલું દુઃખ પડે, ગમે તેવી પરિસ્થિતિ કેમ ન આવી જાય, તમને એવો વિચાર આવે કે મરી જવાનું મન થાય, પરંતુ તુલા રાશિ, ભગવાનને ગમે તે હિસાબે છોડતા નહીં. આ મારી અમૃતવાણીને હંમેશા યાદ રાખજો. સાથીઓ, હવે તમારી પ્રગતિ જોઈને તમારા દુશ્મનો તમારા પગમાં પડી જશે. આખરે એવું શું થવા જઈ રહ્યું છે આ ઓગસ્ટના મહિનામાં? કારણ કે તમારા રાશિ સ્વામી શુક્રદેવ અને શનિદેવ વક્રી થઈ ચૂક્યા છે. શનિદેવ વક્રી થઈ ચૂક્યા છે અને હવે તમારા જીવનની પૂરી દશા અને દિશા બંને બદલાવાના છે. જે છૂટી ગયું હતું તે પાછું તમને મળવાનું છે. જે છોડીને જતો રહ્યો હતો તે તમારા પગમાં આવીને પડશે, કારણ કે વક્રી શનિ હવે પોતાનો પૂરો પરાક્રમ તમારા જીવન પર નાખવાના છે. સાથીઓ, તો આવો વિડીયોની શરૂઆત કરીએ છીએ, પરંતુ સાવધાની અને સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે. જો એક નાની સરખી ભૂલ તમારા દ્વારા થઈ ગઈ તો ઓગસ્ટનો મહિનો જે ખુશીઓ લાવી રહ્યો છે તે તો જશે જ, પરંતુ તમારા ઘરે આવતી લક્ષ્મી પણ પાછી જઈ શકે છે. એટલા માટે ભૂલ હવે નથી કરવાની. આજની આ વિડીયોને જો તમે અધૂરી કે છોડવાની ભૂલ કરી દીધી તો મહિનાના અંતમાં તમે ખૂબ જ પછતાશો અને જાતે જ તમે એક સવાલ કરશો કે કાશ આ વિડીયો મેં પહેલાં જોઈ લીધી હોત તો આજે મારો પણ આ પૂરો મહિનો સારી રીતે વીતી ગયો હોત. પરંતુ સાથીઓ, આખરે શું થવાનું છે ઓગસ્ટના મહિનામાં? સૌથી પહેલી તારીખે, જી હા, મહિનાની 1 તારીખે શુક્ર કરશે કન્યા રાશિમાં પ્રવેશ, જે તમારો દ્વાદશ એટલે કે 12મો ભાવ હોય છે. એનો પણ એક ખૂબ જ મોટો પ્રભાવ તમારા જીવન પર પડશે. આ પછી મંગળ, જી હા, મંગળ કરશે મિથુન રાશિમાં પ્રવેશ. સેનાપતિ મંગળ જ્યારે મિથુન રાશિ એટલે કે તમારા 9મા ભાવમાં એટલે કે ભાગ્યના ભાવમાં પ્રવેશ કરશે, તો ધર્મ કર્મના કામોમાં, તમારા ભાગ્યમાં, તમારી એજ્યુકેશન અને ઉચ્ચ શિક્ષામાં ઉથલપાથલ મચવી નક્કી છે. કંઈક સાવધાની રાખવી પડશે. પરંતુ કરિયરમાં કંઈક અફરાતફરી થતી જોવા મળી શકે છે. શનિની દ્રષ્ટિ તમારા વિરોધીઓની અને રોગરૂણના ભાવ પર પડી રહી છે, તો સમય હવે હળવાશથી લેવાનો બિલકુલ નથી. હવે સમય કંઈક મોટું કરવાનો છે અને આ ઓગસ્ટ મહિને શનિદેવ વક્રી થઈ રહ્યા છે, તો જરૂર તમને કંઈક આપીને જશે. આ માહિતી કંઈક એવી મોટી વસ્તુ તમને મળશે જે તમારી બધી આવનારી પેઢી સુધી કામ કરશે. આ સાથીઓ, તો આવો વિડીયોમાં આગળ વધીએ. પરંતુ તુલા રાશિ, જરા મને જણાવો કે છેલ્લા કેટલાક સમયથી પરેશાનીઓ તો વધી છે, પરંતુ જવાબદારીઓ પણ વધી રહી છે. મારા વાલા તુલા રાશિ, અચાનક જવાબદારીઓ તમારે ઉપાડવી પડી છે. ન ચાહવા છતાં પણ તમારે કંઈક કામ કરવા પડ્યા, કંઈક નોકરી કરવી પડી, કંઈક વ્યાપાર શરૂ કરવો પડ્યો. ન ચાહવા છતાં પણ કંઈક કામ મન મારીને કરવા પડ્યા. કંઈક સંબંધો ન ચાહવા છતાં પણ નિભાવવા પડી રહ્યા છે. અત્યારે તમારી જિંદગી તમારી એવી થઈ ગઈ છે કે મન નથી છતાં પણ કરવું પડી રહ્યું છે. જો એવું થઈ રહ્યું છે તો કોમેન્ટમાં મને જણાવો કે હા, આ બધી વસ્તુઓ મારા જીવનમાં થઈ રહી છે. કેમ? કારણ કે રાશિ સ્વામી શુક્ર 12મા ભાવમાં છે, શનિ 6ઠ્ઠા ભાવમાં વક્રી થઈને બેઠા છે. ન ચાહવા છતાં પણ તમારી પાસે આ કરાવે છે. આ બધી વસ્તુઓ અને આ સિવાય સાથીઓ, દરેક વખતે
સમજૂતી તમારે કરવી પડી રહી છે. કંઈક ને કંઈક સમજૂતી કરવી પડી રહી છે. જ્યાં પહોંચવા માગતા હતા ત્યાં તમે પહોંચી નથી રહ્યા. તમારા મન બહુ કાચા પડી રહ્યા છે. નાની વાતોમાં મગજને ડિસ્ટર્બ કરો છો. જે હાંસલ કરવા માગતા હતા તે હાંસલ થઈ નથી રહ્યું. બસ મન મારીને જીવવું પડી રહ્યું છે. પરંતુ ઓગસ્ટ મહિનાને જે મોટા મોટા યોગ બનાવી રહ્યા છે તે તમારા જીવનમાં જે ઠંડાપણું ચાલી રહ્યું છે, અડચણ તમને અનુભવી રહી છે. દરેક જગ્યાએ જરૂરિયાત કરતાં વધુ મહેનત, જરૂરિયાત કરતાં વધુ એફર્ટ, જરૂરિયાત કરતાં વધુ ટાઈમ આપવો પડી રહ્યો છે. ચાહે નાનું સરખું કાર્ય કેમ ન હોય, તેમાં પણ કલાકો નહીં પરંતુ મહિનાઓ લગાવવા પડી રહ્યા છે. પરંતુ સાથીઓ, ઓગસ્ટ મહિનો કંઈક ખુશીઓ લઈને આવવાનો છે, કંઈક પડકારો પણ લઈને આવવાનો છે. પરંતુ એક અચૂક મહા ઉપાય તમારા જીવનમાં આવી રહેલી તમામ સમસ્યાઓથી, તમારી પરેશાનીઓથી તમને મુક્તિ અપાવી દેશે. તે અચૂક ઉપાય શું છે? તે અચૂક ઉપાય છે શનિદેવ અને માતા લક્ષ્મીજીનો છે. વક્રી શનિ અને રાશિ સ્વામી શુક્ર માટે તમારે આ ઉપાય કરવો પડશે. તો આવો વિડીયોમાં આગળ વધીએ. એક 1 to 1 બધી માહિતી આપીશ. તુલા રાશિ, સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ વક્રી શનિથી. શનિ આ પૂરો મહિનો વક્રી છે. સાથીઓ, 138 દિવસ સુધી આ મહિને શનિ વક્રીની અસર શું કરશે તે જોઈ લઈએ છીએ. શનિ બેઠા છે તમારા રોગ, ઋણ અને શત્રુ અને સ્પર્ધાના 6થા ભાવમાં. અહીં શનિની સ્થિતિ જ્યારે શનિ વક્રી થાય છે એટલે કે ઊંધી ચાલ જ્યારે ચાલે છે તો સાથીઓ, જે વીતી ગયું તે ફરીથી પાછું આવતું હોય છે. એટલે કે ભૂતકાળમાં તમે જીવવાના છો. જે પૈસો છૂટી ગયો હતો, જે ઉધારીમાં ફસાઈ ગયા હતા તે પૈસા મળી શકે છે તમને. જે સંબંધો પહેલાં તૂટી ગયા હતા, જે સંબંધોમાં અંતર આવી ગયું હતું તે સંબંધો ફરીથી પાછા આવવાના છે. સંબંધોમાં ફરીથી જોડાણ અનુભવાશે તમને. પરિવારમાં અંતર આવી ચૂક્યું હતું તે અંતર હવે નજીકતામાં બદલાવાનું છે. આ વક્રી શનિના કારણે થવાનું છે. આ ખૂબ જ સારી વાત છે તમારા માટે. હવે સાથીઓ, જે સંબંધો અધૂરા હતા તે પાછા જોડાવાના છે. 6થું, ઘર, કોર્ટ કચેરી અને કરજનું પણ છે. તો અહીં જો તમારો રૂપિયો ક્યાંક અટવાયેલો છે, ક્યાંકથી પૈસો નીકળી નહોતો રહ્યો, મહેનતનું ફળ નહોતું મળી રહ્યું, તો તમને મહેનતનું ફળ મળી શકે છે. જૂની મહેનતનું પરિણામ તમને મળી શકે છે. આ ખૂબ સારો યોગ દેખાઈ રહ્યો છે. આ સિવાય જો તમે પોતાના કોઈ કમિટમેન્ટ કરી હતી તો તેને પૂરી કરવી પડશે. કોઈ વાયદો કરી દીધો હતો, તે વાયદો હવે નિભાવવો પડી શકે છે. તો બી રેડી થઈ જાઓ. સાથીઓ, આ સિવાય શનિની દ્રષ્ટિ તમારી સુખ સુવિધા અને ભાગ્ય ભાવ પર પણ પડી રહી છે. તો તમારે અહીં થોડું સજાગ રહેવાનું છે. ફોગટના ખર્ચા નથી કરવાના. સુખ સુવિધામાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે, પણ પ્રાથમિક ખર્ચા ઓછા કરવા પડશે. પાછલા ટાઈમમાં જે અટવાયેલા કામ હતા તે પૂરા થતા જોવા મળી રહ્યા છે. ચાહે રિનોવેશનનું હોય, ઘરનું કામ હોય, તમારું પૂરું થઈ શકે છે. સાથીઓ, તો ખૂબ સારી વાત છે. પરંતુ આગળની વસ્તુ છે મંગળ. જી હા, મંગળ પહોંચવાના છે મિથુન રાશિમાં. સાથીઓ, મિથુન રાશિ જે તમારો 9મો ભાવ એટલે કે ભાગ્ય ભાવ છે. પરંતુ તુલા રાશિ, જો તમે વિડીયોને હજુ સુધી લાઈક નથી કર્યું તો લાઈક કરી દેજો. ખૂબ મહેનત લાગે છે વિડીયો બનાવવામાં, તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં 3 વાર જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ જરૂરથી લખજો. શનિદેવ આ પૂરા મહિના ટોપલો ભરી ભરીને ખુશીઓ આપશે તમને. તો કોમેન્ટ બોક્સમાં 3 વાર જય શનિદેવ લખવાનું બિલકુલ ન ભૂલતા. આવો આપણે વિડીયોમાં આગળ વધીએ. તુલા રાશિ, જરા મને જણાવો કે છેલ્લા કેટલાક સમયથી તમે લોકો કોઈ એવી જગ્યાએ અટવાયેલા છો જ્યાં ન તો સુકૂન છે અને ન તો ચેનથી તમે થોડું બેસી રહ્યા છો. કોઈ ખોટી જગ્યા પર અટવાઈ ગયા છો, ફસાયેલા છો. ચાહે કોઈ સંબંધમાં ફસાયેલા છો, ચાહે કોઈ નોકરીમાં, ચાહે કોઈ વ્યાપારમાં, કે કોઈ એવા સ્થાનથી જ્યાંથી તમે બહાર આવવા માગો છો પરંતુ આવી નથી રહ્યા. કોઈ ખોટા એન્વાયરમેન્ટમાં ફસાઈ ગયા છો, ખોટા સંબંધોમાં ફસાઈ ગયા છો, ખોટી દોસ્તીમાં ફસાઈ ગયા છો, જ્યાંથી બહાર આવવું
ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે તમને? જો એવું છે તો કોમેન્ટમાં મને જરૂર જણાવો. શરૂઆતમાં સારું લાગ્યું હતું, પરંતુ ધીમે ધીમે તે ગળાનો ફાંસો બની રહ્યો છે તમારા માટે. જો એવું છે, કેમ એવું છે? કારણ કે શનિ જ્યારે વક્રી હોય છે અને રાશિ સ્વામી 12મે હોય છે, તો માણસ કોઈ એવી જગ્યાએ અટવાઈ જાય છે જ્યાં તેનું મેન્ટલ પીસ ઓછું થાય છે. જો આવી વસ્તુ થઈ છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ન ચાહવા છતાં પણ કોઈ સંબંધ નિભાવવો પડી રહ્યો છે, ક્યાંકથી વેલ્યુ મળી નથી રહી, છતાં પણ તમારે તેમને વેલ્યુ આપવી પડે છે, ટાઈમ આપવો પડે છે, ફિલિંગ શેર કરવી પડે છે. આવું જો છે તો કોમેન્ટમાં જરૂર જણાવો. આ સિવાય જો હું તમારી હેલ્થની વાત કરું તો આ મહિને હેલ્થને લઈને થોડા સજાગ થઈ જજો, કારણ કે શુક્ર અષ્ટમ અને 12મા ભાવના પ્રભાવમાં છે. શુક્ર જ્યારે આવી સ્થિતિમાં હોય તો જેમને ડાયાબિટીસ કે આંખોની સમસ્યા છે, થોડુંક ધ્યાન રાખજો. તમને ઇન્ફેક્શનનો ખતરો વધારે હોઈ શકે છે. વધારે ગળું કે બહારનું ખાવાથી બચજો. આ સિવાય ખાવા પીવાનું થોડુંક વિશેષ કરીને ધ્યાન રાખજો. બાકી સૂર્ય 17 તારીખ સુધી તો છઠ્ઠા ભાવમાં જ છે. 17 તારીખ સુધી સૂર્ય છઠ્ઠા ભાવમાં હોવાને કારણે સાથીઓ થોડુંક હાઇપરનેસ વધારે થઈ શકે છે, એટલે કે થોડા તમે એગ્રેસિવ થઈ શકો છો. તમને પેટ કે નસો સંબંધી કંઈક પ્રોબ્લેમ થઈ શકે છે. 17 તારીખ સુધી થોડું શરીરમાં ખેંચાણ આવી શકે છે. આ પછી જ્યારે સૂર્ય આગળ વધશે સિંહ રાશિમાં, બુધ પણ આગળ વધી જશે, તો વસ્તુઓમાં સુધારો થતો જોવા મળશે. જે હેલ્થ રિલેટેડ તમને પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો, એસિડિટી વગેરે, તેનાથી પણ તમને મુક્તિ મળી જશે. થોડો વાયરલ ફીવર થઈ શકે છે. આ થોડા દિવસોમાં થોડુંક ધ્યાન તમારે રાખવાનું છે. ઇમ્યુનિટી થોડીક નબળી દેખાઈ રહી છે તમારી, થોડું ધ્યાન તમારે વધારે રાખવાનું છે. બાકી તમારા સાથીઓ, કરિયરને હું જોવા જાઉં તો આ પૂરો મહિનો કરિયરને જોવું તો સાથીઓ, જે કરિયર છે તમારું 10મો ભાવ અને મંગળનું ભાગ્ય ભાવની સ્થિતિ પર તમને કહી રહી છે કે જે કરિયરને લઈને તમે સજાગ થઈ જાઓ. તમારા પિતા કે મોટા અધિકારીઓથી તમને મદદ મળી શકે છે. તમારા ભાગ્યના સપોર્ટથી તમે કંઈક મોટું હાસિલ કરી શકો છો. કરિયરમાં કંઈક પડકારો આવી રહ્યા હતા કરિયરને લઈને, તો હવે ધીમે ધીમે તે ઓછા થતા નજરે આવી રહ્યા છે. બાકી આ વાતનું ધ્યાન રાખજો કે શનિ વક્રી છે, તો કરિયરમાં જે પહેલાં મહેનત કરી હતી તે મહેનતનું તમને પરિણામ મળી શકે છે. આ ખૂબ સારી વાત છે તમારા માટે. પહેલાં જે તૂટી ચૂક્યું હતું તે પાછું મળવાનું છે, એટલે કે કોઈ જોબ છૂટી ચૂકી હતી તો તેનાથી સારી જોબ મળી શકે છે. આ વાત તમારા માટે ખૂબ સારી છે. જો હું પ્રોફિટની વાત કરું, કમાણીની વાત કરું, તો જુઓ સાથીઓ, કમાણી માટે અહીં વસ્તુઓ સુધરતી દેખાશે. 17 તારીખ પછી સૂર્ય ભાવમાં જશે. 17 તારીખ સુધી થોડું દેવું વધી શકે છે તમારું. દેવું નથી લેવાનું, કોઈને ઉધાર પૈસો નથી આપવાના. આ વાતનું ધ્યાન રાખજો. થોડું ગુપ્ત દુશ્મનોથી બચીને રહેવાનું છે. પોતાની ગુપ્ત વાતો ચાહે ગમે તેટલું કમાઈ રહ્યા હોય, કોઈને ન કહો. તુલા રાશિની એક પ્રોબ્લેમ શું છે કે તમે સરળતાથી દરેક કોઈને પોતાના સમજી લો છે. કોઈ પણ મીઠી મીઠી વાતો કરશે તો તમે તમારા જીવનનો દરેક રાજ તેને કહી દો છો. પરંતુ અત્યારે આ જે આદત છે, આના પર તમારે બિલકુલ કંટ્રોલ કરવાનો છે. ચૂપ થઈને કામ કરવાનું છે. બધી વસ્તુઓ ચૂપ થઈને કરશો તો સરસ રહેશે. કમાણી પણ સારી રહેશે, પ્રોફિટ પણ સારો રહેશે. પરંતુ જ્યારે શનિ વક્રી હોય છે તો તે સમયે સાથીઓ, આપણે વધારે લાલચ બિલકુલ તમારે નથી કરવાની. એટલે કે શેર માર્કેટથી તમારે બચવું જોઈએ. આપણે જુગાર, ઓનલાઈન ગેમિંગ, સટ્ટો, આ બધી વસ્તુઓથી પણ તમારે બચવું જ જોઈએ. બિલકુલ દૂર રહેવું જોઈએ. તો કોશિશ એ જ છે કે મહેનત કરો, પરિણામ મળી જશે. પરંતુ ભાગવાની ઉતાવળ ન કરો, શોર્ટકટ નથી મારવાનો. તુલા રાશિ, જરા ધ્યાન રાખજો. મને ખબર છે કે તુલા રાશિ, ઘણા સપના તૂટ્યા છે તમારા. ઘણી ઈચ્છાઓ સાથીઓ તમારી અધૂરી રહી ગઈ છે. ઘણા પોતાના સંબંધો પણ તમારા છૂટ્યા છે. સાથીઓ, કંઈક સંબંધો છૂટ્યા છે, કંઈક સપના તૂટ્યા છે. આ ગ્રહોની ખરાબ દશાની જ અસર રહી છે સાથીઓ. જેના પર ભરોસો હતો
તેને પણ તમારો ભરોસો તોડ્યો. આજે તમે એકલા જરૂર છો, પરંતુ અંદરને અંદર તમે બિલ્ડ થતા રહ્યા છો, મજબૂત થઈ રહ્યા છો. તો તુલા રાશિ, હવે તમને સમજાઈ રહ્યું છે કે યાર હું એકલો જ કાફી છું, કારણ કે સિંહ એકલો જ ફરે છે. આ સંસારમાં પોતાનું નામ બનાવવા માટે તુલા રાશિ રેડી થઈ જાઓ, કારણ કે તમારે પોતે મેદાનમાં ઉતરવું પડશે. આ ઓગસ્ટનો મહિનો કંઈક મોટું કરવાનો છે, અને જો આ મહિને તમે ધારી લીધું કે મારે કંઈક મોટું કરવું છે, ચાહે કરિયરથી રિલેટેડ હોય, ચાહે ફેમિલીથી સિચ્યુએશન સરખી કરવાની હોય, તમે જરૂર કરી શકશો સાથીઓ. કારણ કે સિતારા સારી સ્થિતિમાં આવી રહ્યા છે. શનિ વક્રી છે સાથીઓ. જો તમને જૂની મહેનતનું ફળ મળી જશે, પરંતુ ધ્યાન રાખજો, તમારે આ સમયે થોડુંક માઇન્ડસેટ સારું બનાવવાનું છે. થોડી પ્રોબ્લેમ થઈ શકે છે, થોડું ઓવર થિંકિંગ વધી શકે છે. ઓવર થિંકિંગ થોડું વધારે કરશો આ દિવસોમાં તમે, પરંતુ ઓવર થિંકિંગ પર કંટ્રોલ કરી લીધો તો બધું સારું રહેશે. જો આવું થાય તો આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્ર સતત જાપ કરતા રહો, કારણ કે શનિ વક્રી ઓવર થિંકિંગ કરાવે છે. આ વાતનું તમારે વિશેષ ધ્યાન રાખવાનું છે. થિંકિંગ તો કરી રહ્યા છો તમે, વિચાર વિમર્શ તો પહેલાં કરતાં પણ ચાલી રહ્યો હતો, પરંતુ હવે તમે વધારે કરશો. તમે હજુ વધારે અતિ થઈ જશે, એટલે કે રાત્રે ઊંઘ નહીં આવે, કંઈક એવી વસ્તુઓ થઈ શકે છે. તો થોડું મેડિટેશન જરૂરી છે. થોડું તમારા શરીરને થકવો, સારી કસરત કરો, ઊંઘ પ્રોપર આવી જશે. બાકી તુલા રાશિ, હવે મહત્ત્વપૂર્ણ વાત હું કરવા જઈ રહ્યો છું. આ મહિને મેનિફેસ્ટેશન થોડું વધારે કરજો. મેનિફેસ્ટિંગ કરવાનું છે કે યાર હવે બધું સરસ થઈ રહ્યું છે મારી સાથે. હવે હું જોબ ઈચ્છું છું, હવે જોબ મને મળી જશે. હવે જેટલો પ્રોફિટ ઈચ્છું છું, મને એટલો પ્રોફિટ મળી જશે. મારી વર્ક લાઈફ સારી થઈ રહી છે. હવે મને સુકૂન મળી રહ્યું છે. થોડું મેનિફેસ્ટિંગ કરો. મને મારો મનપસંદ જીવનસાથી મળી રહ્યો છે. મારું જીવન ખૂબ જ સારું છે. ફેમિલી વેલ સેટલ્ડ છે. તમારે થોડું મેનિફેસ્ટિંગ કરવાનું છે, કારણ કે વક્રી શનિ જે વિચારશો તે તમને આપી દેશે. જેવું વિચારશો, જેવું ફીલ કરશો, એવું તમારી સાથે થવા લાગશે. તો થોડું મેનિફેસ્ટિંગ પાવર સમજો. બ્રહ્માંડ તમારો પૂરો સાથ આપશે. સાથીઓ, બસ થોડો વિચાર સારો કરી લેજો. હું જોઉં છું તુલા રાશિ, ડિપ્રેશન ખૂબ થઈ રહ્યું છે તમને. તમારું વિચારવાનું સ્તર ખૂબ જ નીચું પડતું જઈ રહ્યું છે. હંમેશા બસ એ જ વિચારો છો, યાર હવે તો કંઈ સારું જ નથી થવાનું. મારી જિંદગી તો બસ આવી જ રીતે આવી જ રહેશે. ચાહે કંઈ પણ થઈ જાય, સારું નહીં થાય. જ્યારે હું કમેન્ટ વાંચું છું તમારી, જ્યારે મને ખૂબ ખરાબ ફીલ થાય છે કે યાર કેમ, કયા કારણે તમે દુઃખી છો. તમારા વિચારથી જ બધું નિર્ધારિત થાય છે. તમે જીવનના પોતે યોદ્ધા છો, તો જાતે જ તમારે લડવું પડશે. એટલે કે વિચારો મજબૂત રાખવા પડશે. જેવું વિચારશો તેવું થશે. સાથીઓ, જ્યાં સુધી સારા વિચાર નહીં રાખો, હું સાથીઓ જેટલા પણ મને સાંભળી રહ્યા છે, કોમેન્ટ કરો કે આ ઓગસ્ટનો મહિનો મારા માટે ખૂબ શાનદાર જશે. કોમેન્ટ કરી દો કે ઓગસ્ટનો મહિનો મારા માટે ખૂબ જ શાનદાર જશે. હું મારી જિંદગીની તમામ પરેશાનીઓને ઘણી હદ સુધી દૂર કરી. તમે મેનિફેસ્ટિંગ કરો કોમેન્ટમાં. હવે જુઓ પછી કેટલો સારો સમય તમારા દ્વારા જીવનમાં પ્રોગ્રેસ થશે. પરંતુ જો તમે કમેન્ટમાં નેગેટિવ થઈ જશો કે ના કંઈ નહીં થતું, બધી નકામી વાતો છે, મારી જિંદગી તો આવી જ રહેશે, તો નો ડાઉટ એવું જ થવાનું છે. કોશિશ કરો કે વક્રી શનિ છે, મોં પર પણ આપણા સરસ્વતી બેઠા હોય છે. હવે આગળ વધું છું. મેઇન વાત એ છે કે સૂર્ય જવાના છે સિંહ રાશિમાં, અને સૂર્ય જ્યારે સિંહ રાશિમાં જઈ રહ્યા છે, સ્વયંની રાશિમાં, તો સાથીઓ સૂર્યની સ્વયંની રાશિ છે સિંહ રાશિ. જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની સ્વયંની રાશિમાં હોય છે તે ખૂબ જ પાવરફુલ થઈ જાય છે. અને સિંહ રાશિ તમારી સાથીઓ 11મા ભાવની સાથી, એટલે કે લાભ ભાવની, વ્યાપાર, પ્રોફિટ અને સાથીઓ ડેલી ઇન્કમની સારી વાત છે. 17 તારીખ પછી જ્યારે સૂર્ય અહીં આવશે, તો સૌથી પહેલાં હું તમારી ઇન્કમની વાત કરું તો તમારા અટકેલા પૈસા થશે, છૂટા થશે. વ્યાપારમાં જ્યારે સૂર્ય આવશે, જી હા, અહીં જ્યારે સૂર્ય આવશે 11મા ભાવમાં, તો વ્યાપારને લઈને ખૂબ સારા યોગ બનતા જોવા મળી રહ્યા છે.
જે ઠંડાપણું ધીમાપણું હતું તેનાથી મુક્તિ મળશે. સૂર્યના આવતા જ સાથીઓ 17 તારીખ પછીથી તમારા વ્યાપારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. પાર્ટનરશિપમાં ખૂબ સારો યોગ છે સાથીઓ. તમને કોઈ મેડિકલ ડીલ મળી શકે છે. ખૂબ સારો સાથીઓ. તમને અહીં બદલાવ જોવા મળી શકે છે. ડેલી ઇન્કમમાં પણ ખૂબ જ સારી ગ્રોથ તમને નજરે આવશે. પ્રોફિટ તમને સારો અર્ન કરી શકો છો. આ સિવાય સાથીઓ તુલા રાશિ ઉપાય બતાવીશ, એટલા માટે અંત સુધી બની રહેજો. હવે સાથીઓ સાવધાનીની હું વાત કરી રહ્યો છું. 5 મોટી સાવધાની. સતર્ક રહ્યા તો આ મહિનો શાનદાર રહેશે. પહેલી સાવધાની છે, શનિ વક્રી છે. વધારે એક્સેપ્ટેશન ન રાખતા. કોઈ પણ માણસની વધારે એક્સેપ્ટેશન ન રાખતા. જો એક્સેપ્ટેશન રાખશો તો નો ડાઉટ તમારું દિલ દુખી શકે છે. એટલા માટે આશા વધારે ન રાખો. બીજી સાવધાની છે સાથીઓ, તમારે મહેનતથી પાછળ નથી હટવાનું. આળસ બિલકુલ ત્યજી દેવાની છે. આ તમારા માટે સૌથી બીજી સાવધાની છે. આળસ થશે. વક્રી શનિ આળસ કરાવે છે, પરંતુ આળસ તમારે બિલકુલ નથી કરવાની. ત્રીજી સાવધાની છે તમારી સંગત. સારી સંગત રાખવાની છે. જેવી સંગત એવી રંગત, હું હંમેશા કહું છું, અને તુલા રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિને જેટલું થઈ શકે સારા લોકોમાં રહેજો. જે કંઈક લાઈફમાં મોટું કરી રહ્યા છે અથવા કંઈક મોટું કરવા માગે છે એવા લોકોમાં રહેજો. ખોટી સંગતથી દૂર રહેજો, કારણ કે જે ખોટી સંગતવાળા છે એમની સાથે રહેશો તો થઈ શકે છે તમને પ્રોબ્લેમ થઈ જાય. ચોથી સાવધાની છે સ્વાસ્થ્યને લઈને ખૂબ સજાગ રહેવાનું છે. સ્વાસ્થ્યમાં બેદરકારી નથી કરવાની. બહારનું ખાવાનું ટાળજો. 5મી સાવધાની છે લાસ્ટ સાથીઓ. લાસ્ટ તમારા માટે બસ માત્ર એ જ છે કે જે દેખાશે જરૂરી નથી કે તે સાચું છે. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, હીરો નથી હોતી. ભ્રમ પેદા થશે, પરંતુ ભ્રમમાં તમારે પૂરું ઇન્વોલ્વ નથી થવાનું. કોઈ પોતાના ભરોસાપાત્રથી વ્યક્તિથી થોડી સલાહ લઈ લેજો, ત્યારે જઈને કોઈ મોટો નિર્ણય તમે લઈ શકો છો આ મહિને. બાકી આ મહિનો કરિયર માટે સારો છે. જૂની મહેનતથી સફળતા તમને મળશે. પરિણામ તમારા સારા છે. કરિયરમાં અડચણો આવી રહી હતી તો તે દૂર થવાની છે. મંગળની સ્થિતિ તમારી એજ્યુકેશન અને ભાગ્યમાં ખૂબ સારો રિઝલ્ટ તમને આપવાની છે. બસ થોડું પોતાના ઈગો પર કંટ્રોલ કરવો પડશે. પોતાના વિચારને સારા બનાવવો પડશે અને આ ઉપાય તમારે કરતા રહેવું પડશે. ઉપાય છે સાથીઓ, શનિ જ્યારે વક્રી હોય છે તો શનિ ચાલીસાના પાઠ તમારે કરવાના છે અને રાશિ સ્વામી શુક્રદેવ માટે અને લક્ષ્મીજીની ઉપાસના કરવાની છે. કોઈ પણ ગરીબ વ્યક્તિની મદદ કરવાની છે. કોઈ ભૂખી છે તેને ભોજન આપવાનું છે. તમે ખવડાવી શકો છો. ઘરમાં જો કોઈ નોકર છે તો તેને મદદ કરો, તેને ખાવાનું ખવડાવો. તો આ ઉપાય તમે કરતા રહો. બાકી આ મહિનો ખૂબ સારો દેખાઈ રહ્યો છે તમારા માટે. બસ કંઈક સાવધાની હતી, તે સાવધાની તમારે અપનાવવી પડશે. આજની વિડીયોમાં બસ આટલું જ. ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે રાધે મિત્રો. જય માતાજી.